ડાકોર મંદિરના લાડુ પ્રસાદમાં અમૂલ ઘી બાબતે ખોટા આક્ષેપ કરનાર સેવક સામે કાર્યવાહી કરાશે। ડાકોર મંદિરમાં લાડુના પ્રસાદમાં વાપરવામાં આવતા અમૂલ ઘી માટે પાયાવિહોણા આક્ષેપ મંદિરના પૂજારી આશીષભાઈ સેવક દ્વારા કરવામાં આવ્યા છે, જેને અમૂલ ડેરીના ચેરમેન સહિત મેનેજરે પાયાવિહોણા આક્ષેપ ગણાવ્યો હતો, જ્યારે વિડીયો વાયરલ કરીને અમૂલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે। અમૂલના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે પત્રકારોને જણાવ્યું હતું કે 10 દિવસ પહેલા તિરુપતિ બાલાજી મંદિરમાં ઘીમાં ભેળસેળ થાય છે, ત્યાં પણ અમૂલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમૂલ ઘી વાપરાતું નથી, જેથી ખોટા આક્ષેપો કરનાર સામે અમૂલ ફેડરેશન દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ છે। ડાકોર મંદિરના પૂજારી આશિક સેવક દ્વારા અમૂલ ઘી પર આક્ષેપો કરતા વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે। આ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવીને વખોડી નાખ્યા હતા। અમૂલ ઘી ફક્ત ગાય અને ભેંસના દૂધમાંથી બનાવવામાં આવે છે। दूधनी खरीदी કર્યા બાદ FSCAIના ધારાધોરણો પ્રમાણે હોય છે। અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, તેમજ આગામી દિવસોમાં આશીષ સેવક સામે કાર્યવાહી કરવામાં આવશે। સૌથી પહેલાં બધાને નમસ્કાર। અને અમૂલ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન અને નિયામક મંડળ તરફથી આ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જેમ આપ જાણો છો, આશીષભાઈ સેવક કરીને એક ભાઈ છે, એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે, અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે, ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે। તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી, અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું, પણ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં, અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે, એના પર બહુ સખ્ત પગલાં લેવામાં આવ્યા છે, અને એના સામે FIR પણ દાખલ કરવામાં આવી છે। આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ 24થી ઘી સપ્લાય કરે છે। જેમ આપ જાણો છો, અમૂલ ડેરી એ લગભગ 78 વર્ષ જૂની સંસ્થા છે, જેનું બ્રાન્ડ જે આજે લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર 1 સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય, તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય, અને જ્યારે આવું આક્ષેપ જ્યારે લગાવે છે, અમૂલ ડેરી એનું સખ્ત ખંડન કરે છે, અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી। અને ખાસ કરીને બતાવું તો જેમ આપ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે, એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે, ટેકનોલોજી છે। દરેક દૂધના જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે, એને GC દ્વારા તપાસ કરીને અને એના પછી જ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે, ને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે, દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે। તો જે આશીષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે, એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી, અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે, અને ચોક્કસપણે એના પર અમે બી FIR દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું, જેને બધાએ નોંધ લેવી। ધન્યવાદ।